આ તો સારું કહેવાય મારી વાઈફ કહું આમ છૂટું થયું નહીં, બાકી અત્યારે છૂટું થઈ ગયું હોય. એટલે ખરેખર પરિવારના સંસ્કાર, અમારા માતા પિતાના સંસ્કાર એવા છે કે એના લીધે અમારી આટલી સરસ મજાની અમારી ધર્મપત્ની અમને મળેલી છે. બહેનો આ હીરો બધા છે એ રાત દિવસ સમાજ માટે દોડે છે ને લડે છે. આજે દુનિયાનો કોઈ પણ લુખ્ખો હોય, તમને ખોટી રીતે હેરાન કરતો હોય તો અમારી એસપીજી 108 ની ટીમ તમારા માટે આવે છે. આજે એસપીજી એ કામ કરી રહ્યું છે કે કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડે ત્યારે તમને એમને યાદ કરવાના છે. એસપીજી નું સૂત્ર છે કે એસપીજી એ તો ચિંતા કિસ બાત કી. આ બધા જ હજારો લોકોને એવું કહેવા માંગુ છું કે તમે સુખના સમયે અમને ના બોલાવતા, તમારા દીકરા દીકરીના લગ્નમાં ના બોલાવતા, પણ જ્યારે પણ તમને કોઈ દુઃખ આવે, આપણી દીકરીને કોઈ હેરાન કરતું હોય, આપણા ભાઈને કોઈ હેરાન કરતું હોય, કોઈને બ્લડની જરૂર હોય, કોઈને અકસ્માત થયો હોય, કોઈને પૈસાની જરૂર હોય, કોઈ ઘરનો મૂભી જતો રહ્યો હોય, કઈ પણ જરૂર પડે એટલે યાદ કરજો. આ ડિંડોલી માં ઉમાપુરમના મંચ ઉપરથી કહું છું કે કઈ પણ તકલીફ પડે તો તમે એસપીજી ને યાદ કરજો. આ એસપીજી ના તમામ આગેવાનો સમાજ માટે સમર્પિત છે, કારણ કે અમારી પાસે યોજના છે. અમારી પાસે બહેનો એવી યોજના છે કે તમે એસપીજી સાથે લાઈફ ટાઈમ મેમ્બરશિપની અંદર જોડાયેલા હોય, અંકિતાબેન, એક ફક્ત 1200 રૂપિયા લાઈફ ટાઈમ મેમ્બરશિપની અંદર તમે જોડાયેલા હોય એટલે તમારા કોઈ પણ પ્રકારે ઘરનો કોઈ પણ મૂભી હોય અને પોતે એસપીજી ની અંદર જોડાયેલો હોય, એનું મૃત્યુ થાય એટલે આજે એસપીજી ની અંદર 25 લાખ સભ્યોમાંના 25,000 સભ્યો એવા છે આ યોજનાની અંદર કે સીધા તમારા એકાઉન્ટની અંદર કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે 100 રૂપિયા લેખે તમને મદદ કરે છે. આજે 25,000